રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 18માં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થઈ રહ્યા છે લોકો। જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે સ્થાનિકો। તો લાપસરી ગામ અને રાજકોટ શહેરને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ છે। પાણીમાં ગરકાવ થયેલા કોઝવેમાં પણ મસમોટા ખાડા પડ્યા છે। અગાઉ પણ આ કોઝવે ઉપરથી વાહન તણાયા, લોકોના જીવ ગયાના પણ બનાવ સામે આવી ચૂક્યા છે। તેમ છતાં પણ લોકો હજુ પણ ત્યાંથી પસાર થવા માટે મજબૂર છે। नदी जाए काल माणा निकले केम काल हवारे एवा दिलेरी ना छो बाई ना प्रश्न होय तो आमे जाय क्યાં बाई आमे रात हवारનું નીકળવું કેમ આ નહીં લાઈટ પાણી ને રાત ને દી માણસ આમે જવાનું કેમ થાય બોર્ડે થઈ જ નથી શકતા। અમે ઓલરેડી અત્યારે 5 દિવસ થી બહાર નથી નીકળ્યા। આ જીવના જોખમે જે નીકળી શકે છે એ નીકળે છે, બાકી કોઈ નીકળી નથી। રાજકોટ શહેરમાં આવેલા કોઝવે ઉપરથી લોકો છે તે જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બની રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા જે છે કોઝવે પર ભારે પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। એવા સમયે લોકો છે તે પોતાના જીવના જોખમને જે છે નાખીને પસાર થઈ રહ્યા છે। અહીંયા પાણીનો પ્રવાહ છે તો બીજી તરફ લોકો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તાર છે તે રાજકોટ શહેરમાં ભળી ગયો, એમના મહિનાઓ વર્ષો વીતી ગયા છે, આમ છતાં પણ જે છે તેમની કોઈ સમસ્યાનું સમાધાન નથી। એવું બેન શું કહેશો, અત્યારે તમારા વિસ્તારમાં પાણીમાંથી પસાર થવું પડ્યું? પાણીમાંથી પસાર થવામાં અમારા છોકરા, અમારું ઘરનું માણા હંધાઈને કઈ રીતના અમારે ધંધે જવું, અમારે બધાને ખાવું કે ન ખાવું? 4 વર્ષથી આજે અમૂલમાં લેસી 4 વર્ષથી ફોટા પાડી દે છે, પણ કોઈ જાતનું સરકાર કોઈ અમૂલમાં લેતા જ નથી। આવ દર વર્ષે ફોટા પાડી જાય છે। જોખમ અમારે જીવનો જોખમ, અમારા છોકરા નથી સ્કૂલે જઈ શકતા, નથી અમારા ઘરનો માણસ ધંધે જઈ શકતા। અન્ય એક બેન છે, આપણે એમની સાથે વાત કરીએ। બેન શું કહેશો, અત્યારે બેવા ભરી છે, લાઈટ બિલ ભરી છે, બધું છે, તો અમારા સોસાયટીમાં કોઈ પણ જાતનું ધ્યાન દેતું નથી। બરાબર, કેવું તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે, જીવના જોખમ થાય છે, છોકરા નિશાળે ગયા હોય તો આવતું નથી કાંઈ। અહીંયા અનેક લોકો છે તે તમે વાહન લઈને પસાર થતા હતા, કેવું જોખમ લાગે છે, ડર લાગે છે તણાઈ જવો? આ કોઝવે ઉપરથી 2 મથોડા પાણી જાય હતી અને અમે અત્યાર લગનમાં 8 વર્ષનો વેરો ભેરો, એકાયરે વેરો ભેરો, 400 મકાન છે। સગવડમાં કોઈ જાતનું આ લોકો તંત્ર દ્વારા કોઈ જાતનું કરવામાં આવતું નથી। અહીંયા ઊભો પુલ બનાવવાની માંગ થઈ, ઊભો પુલ બનવાની માંગ આયા કરી જાવ, આજે કરશું, 2 વર્ષ પછી કરું, વરદી પર પાસ થઈ ગયો, એવું કોઈ ખોટી જ બધી વસ્તુ કરવામાં આવે છે। તે સોસાયટીની અંદર તમે જો હાલત જોવો તો તમને એમ થાય કે ઓહો, પુલની સ્થિતિ બહુ ગંભીર છે। કેવી તકલીફ પડે છે? તકલીફ એટલે બહુ જાજી તમે જોઈ રહ્યા છો કે વાહન બધા કેવી રીતના પસાર થઈ ગયા, છોકરા સ્કૂલે જ જઈ શકતા। આમાં ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો લોકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક લોકો છે તેમની સમસ્યા છે, તેમનું કહેવું છે કે જે અનેક વ્યથાઓ વ્યક્ત કરી મુશ્કેલીઓ વેઠી અને રસ્તો પસાર કરવો પડે છે। જો પાણીનો પ્રવાહ વધારે હોય તો વાહન પણ તણાઈ જવાનો ડર લાગતો હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટના ધોરાજી પંથકમાં ભારે વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કુદરતી આફતના કારણે હજારો વીઘા ખેતરમાં નુકસાની છે। અનેક ખેતરો પાણીની અંદર છે। મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા સહિતનો જે ખર્ચ કર્યો હતો તે હવે માથે પડ્યો છે। સવાલ એ છે કે આ પાણી ક્યારે ઓસરશે અને હવે તેઓ ક્યારે પાક લઈ શકશે? કપાસ, મગફળી, તુવેર સહિતના પાકને નુકસાની છે। ખેડૂતો સરકાર પાસેથી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। ખેતરોની અંદર ગોઠણ પાણી છે અને કપાસ ને મગફળીનો પાક ફેલ થઈ ગયો છે। કોઈ હિસાબે હવે નવું વાવેતર થઈ એમ નથી અને જે કાંઈ પૈસા હતા બેંકનું ધિરાણ લીધા હતા એ પૈસા બધા પટી ગયા છે। હવે નવા ધિરાણ માટે કાંઈ અમને બેંકો આપે એમ નથી અને હવે અમારી પાસે પૈસા છે નહીં, એટલે હવે મહા મુશ્કેલી। અમને કોઈ સરકાર સહાય કરે અને કાંઈ પૈસા આપે તો અમે કાંઈ નવું વાવેતર કરી શકીએ એમ થઈ। અત્યારે ખેડૂતનો મોલ બહુ નુકસાન વાળો છે, કારણ કે કપાસ તો હાવ ફેલ છે। હજારો વીઘા જમીનમાં કપા ફેલ છે અને કપામાં વીઘે 10,000નો ખર્ચો થયો છે, કારણ કે કપાની અંદર અત્યારે મોટો છાતી દીઠ કપા હોય, માલ હોય, જીંદવા હોય, હોવા જીંદવા, એને બદલે હજી 2 ફૂટના જ કપાસ છે બધી જમીનની અંદર। કપાસની અંદર બહુ નુકસાન છે। ધોરાજીની અંદરમાં જે ધોધમાર 3 દિવસથી વરસાદ વરસ્યો હતો તેને લઈને ખેતરો છે તે પાણીની અંદરમાં ગરકાવ થઈ ગયા અને 5-5 ફૂટ પાણી ભરાયા હતા। આપણે પેલા ખેતરના સીધા દ્રશ્યો બતાવીશ। આ ખેતરના દ્રશ્યો જોઈ શકો છો કે ખેતરની કેવી દશા છે, કેવી હાલત છે, આપ જોઈ શકો છો। જે રીતે સામેદાર વરસાદ વરસ્યો તેને લઈને ખેતરો હજારો વીઘા છે જમીન છે તે બરબાદ થઈ ગઈ છે। ખેડૂતે પોતે મહા મહેનતે તે દવા અને ખાતરનો ખર્ચો કરી અને જે વાવેતર કર્યો હતો તેને લઈને વાવેતર છે તે પાણીના અંદરમાં
પાક છે પાક પાણીની અંદરમાં વહી ગયો. હવે ખેડૂત પાસે પૈસા નથી, નાણાં નથી. ખેડૂત એવું કહી રહ્યા છે કે બીજો વાવેતર કરવા માટે અમારી પાસે નાણાં નથી. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ સર્વે કરવામાં આવે, સર્વે કરે અને જો રકમ ચૂકવવામાં આવે તાત્કાલિક તો બીજું વાવેતર કરવામાં આવે. ધોરાજી પંથકના અને ઘણા વિસ્તારમાં જે ખેતરો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા અને કપાસ જેવા મગફળી જે પાક છે તે પાક પાણીની અંદરમાં વહી ગયો છે. ખેડૂત અત્યારે ચિંતિત બન્યો છે. ખેડૂતો એવું કહી રહ્યો છે તાત્કાલિક ધોરણે આ સર્વે કરવામાં આવે તો ખેડૂતને જે રકમ ચૂકવવામાં આવે તો રકમ ચૂકાય તો એનું નવું વાવેતર કરી શકે. ખેડૂતો એવું કહી રહ્યા છે. હમણાં પગાલી ન્યૂઝ ગુજરાતી ધોરાજી. તો અસના વાવાઝોડું બનવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હાલમાં સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા પર જોવા મળી છે અસર. દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે? જી સંધ્યા, વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકાના દરિયામાં વાવાઝોડું ફૂંકાવાની સંભાવના હોય ત્યારે દ્વારકાની વાત કરીએ તો દ્વારકાના જે સમુદ્ર કિનારો છે તેમાં હાલ પવન સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકાના દરિયા કિનારા વિસ્તારમાં 15 થી 20 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. વાત કરીએ તો દ્વારકાના ગોમતી ઘાટ, ભડકેશ્વર મહાદેવનું મંદિર છે તેમની આસપાસ જે સમુદ્ર કિનારો છે ત્યાં હાલ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ભારે કરંટ હોય દરિયામાં ત્યારે વાત કરીએ તો માછીમારોને પણ દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. હાલ દ્વારકાના દરિયા કિનારે ભારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. સંધ્યા. જી, આપનો આભાર. આદરે વડોદરાના છાણી વિસ્તારમાં હજુ પણ સોસાયટીમાં 3 ફૂટ પાણી ભરેલા છે. 57 વર્ષ જૂની ભગીરથ સોસાયટી છે જે પાણીમાં ગરકાવ છે. જૂની કાંસ ઉપર ફ્લોરિંગ કરી કોમ્પ્લેક્સ બનાવાયા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સમગ્ર વડોદરા શહેર પાણી થઈ ગયું. પૂરની જે પ્રકારની પરિસ્થિતિ હતી છેલ્લા 36 કલાક બાદ તમામ જગ્યાએ પાણી ઓસરી ચક્યા છે. પરંતુ આ જે છાણી વિસ્તાર છે ભગીરથ સોસાયટી કે જ્યાં હજી પણ પાણી નથી ઓસરી રહ્યા, લગભગ ઢીચણસમાં પાણી જે છે તે હજી પણ છે. લોકોના ઘરમાં જે છે તે પાણી હજી પણ છે. પરિસ્થિતિનો તાગ મેળવવા ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની મદદ હજી સુધી નથી પહોંચાડાઈ રહી. પાણી ઓસરવાનું નામે કંઈ પણ પ્રકારની મદદ નથી કરવામાં આવી તેવા પ્રકારના આક્ષેપ પણ છે. કેટલાક સાથે વાતચીત કરીશું. વડીલ, કેવા પ્રકારની પરિસ્થિતિ? છેલ્લા 36 કલાકથી વરસાદ જે છે તે હવે બંધ થયો છે. અનેક જગ્યાએ પાણી ઓસરી રહ્યા, સોસાયટીમાં હજી પણ પાણી. વરસાદ તો સાહેબ 36 કલાકથી બંધ જ છે. વડોદરામાં બધી જગ્યાએ પાણી ઉતરી ગયું છે. ત્યારે આ એક અમારી ભગીરથ સોસાયટી એવી છે કે જ્યાં વર્ષોથી પ્રોબ્લેમ છે. વર્ષોથી જ્યાંથી ભૂખી કાંસ પહેલાં હતી, જ્યારે 1985થી અત્યારે 2024 સુધી અત્યારે આ લોકોએ જે રંજનબેન ભટ્ટે જે આ HDFC બેંક ને બધા મકાનો બનાવ્યા છે, મોટા મોટા HP પંપ છે, CNG પંપ છે, બધા પર જે ભૂખી કાંસ હોય એની પર સ્લેબ ભૂખી કાંસ એકદમ એને તોડી નાખવા જોઈએ. કોઈ પણ હોય, ચમરબંધીનું હોય, તેનું બી ગેરકાયદેસર દબાણ હોય એ તોડી નાખવું જોઈએ, કોઈની શરમ ભર્યા વગર. કારણ કે જનતાનો રોષ જો ફાટશે તો પછી અગાઉના જે દિવસો આવશે એમાં બહુ મુશ્કેલી આવશે. કારણ કે દર વખતે આ પાણી ભરાય છે, દર વર્ષે 2 થી 3 લાખ રૂપિયાનું લોકોને નુકસાન થાય છે. બિલકુલ. અત્યારે હાલ ધંધા વ્યવસાય જે છે તે ફરી એક વખત રીઓપન થઈ ગયા છે. અહીંયા ઘરની પરિસ્થિતિ એવી છે કે ઘરની બહાર નથી જઈ શકતા, પરિવારને સાચવવા પડે છે. કેવા પ્રકારની તકલીફ? અમે બધા જ નોકરી ધંધાવાળા માણસ છીએ. દેતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે. કચ્છ જિલ્લામાં જળતાંડવ બાદ વિજયસાગર ડેમમાંથી પાણી છોડાયું છે.